हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा. અને પેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી તો જાણે ડીડિયાપાડાના જમાઈ હોય. કાલે બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી જાણે કે અમારું ડીડિયાપાડા એની સાસરી હોય એવા આટા જ માર્યા કરે, આટા જ માર્યા કરે. ખબર નહીં ડીડિયાપાડા વાળા હું ખવડાવે છે, કઈ સમજ નથી પડતી. વડાપ્રધાન સાહેબ બી આવ્યા હતા, છેલ્લામાં છેલ્લા વડાપ્રધાન સાહેબ એમના મેન છે, એને પણ લઈ આવ્યા. પણ ડીડિયાપાડા વાળાએ મને કીધું, ચૈતરભાઈ તમને નથી આવવા દેતા, તમે રાજપીપળા કાર્યક્રમ રાખો કે ગાંધીનગર રાખો, અમે તો તમારા કાર્યક્રમમાં જ આવવાના છે, કાર્યક્રમ કરો એવું કે. મેં કીધું એટલે દૂર નથી, નેત્રંગમાં કરીએ. ચાલો. વડાપ્રધાનના કાર્યક્રમમાં 7,000 પોલીસ વાળા, આશા વર્કરો, આંગણવાડીઓ, ગામ સેવકો, તલાટીઓ, માસ્તરો કરીને 7,000 કર્મચારીઓ, બીજા 2-5,000 લોકો હતા. આપણા નેત્રંગના કાર્યક્રમોમાં લોકો જોઈ લે ને તમે, લાખોની સંખ્યામાં આવી ગયેલા. એ જ જનતાનો પ્રેમ છે, એનાથી જ અમને હિંમત છે. આમ આદમી પાર્ટી ચાલતી નથી, ગુજરાતમાં દોડે છે. 6,500 ઉમેદવાર છે આપણા, 6,500 ઉમેદવાર, એ પણ મજબૂત. હર્ષ સંઘવીએ કીધું બધા ઉમેદવારોને તળી પાડો. 2-4 વાર બોલાવ્યા, પૂછે ગાડી કેટલી, આ કેટલું, ફલાણું કેટલું, ઢીકણું કેટલું, કેમ આમ આદમીમાં ઉભા રહ્યા, કેમ ઉમેદવારી કરી, ફોર્મ ખેંચી લો, આ કરો તે કરો. અમારા ઉમેદવારોએ ગુજરાતમાં કીધું તમારાથી થાય તે કરી લો, ફોર્મ ખેંચાય નહીં. આપણી પાસે અત્યાર સુધી બીજો વિકલ્પ નહોતો એટલે કોંગ્રેસ વાળાને પણ લાવતા હતા, પણ હવે કોંગ્રેસ વાળા બી હતા બરાબર, પણ થોડાક પાછા ભાજપમાં જતા રહીને પાછા આવે ને પાછા એમાં લડવા માંગે, એ બધી ગૂંચવણો ઉભી થઈ, માથાકૂટ ઉભી થઈ. ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડ જે મંત્રી હતા ગ્રામ પંચાયત ગૃહ નિર્માણના, એમણે કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. કોંગ્રેસના હીરા જોટવા જે ઉપપ્રમુખ છે ગુજરાતના, સાથે મળીને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. અમે સરકારને કીધું આ કઈ માત્ર બચુભાઈ ખાબડ ને હીરા જોટવા એટલા નથી, કાર્ડ ભેગા કરો, આખી અડધી જિંદગી કાર્ડમાં નીકળી જવાની છે. કેટલા કાર્ડ ભેગા કરીએ આપણે, ચાલુ જ છે, હજુ નવા નવા કાર્ડ જ છે. હમણાં તો પાર્ટીના કાર્ડ બી માંગે છે, અમારા પાર્ટીનો કાર્ડ લાવો પેલા, સભ્ય છો કે નથી. આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં બેટિંગ કરતા દેખાય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ જ્યાં પણ જાય છે પોતાનો ડાયલોગ જોરથી મારે છે. એ કહે છે, તુમકો ક્યાં લગતા થા લौटेंगे નહીં, ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાથે તેઓ એવું પણ કહે છે કે આંડુ પાંડુ સમજાય ક્યાં, ઝૂકેગા નહીં સાલા. એટલે સ્વાભાવિક છે કે આ તમામ વાતોનો ઉપયોગ તેઓ પોતાના સભામાં લોકો એટલે જે મતદારો છે તેમના માટે, તેમને પ્રભાવિત કરવા માટે અથવા તો પોતાની તરફ આકર્ષવા માટે કરતા હોય છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે તેઓ કહે છે કે મનરેગાનું કૌભાંડ એ બચુભાઈ ખાબડથી લઈને હીરા જોટવા સુધી એટલે કે કોંગ્રેસથી લઈને ભાજપ સુધી જવાના હતા. મનરેગામાં સાંસદથી લઈને ધારાસભ્યો અને જિલ્લા પંચાયત તમામ લોકોનું નામ તેઓ સીધી રીતે ખુલીને લે છે અને આમ આદમી પાર્ટીને વોટ કરવા અપીલ પણ કરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પ્રતાપનગરની આ સભામાં ચૈતર વસાવા શું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે, તમે બીજી કોઈ પણ પાર્ટીની તુલના જોઈ લેજો. બીજી પાર્ટીઓમાં એવું હોય કે પોતે સાંસદ હોય તો પોતાની દીકરીને ટિકિટ મળે એવા પ્રયાસો કરતા હોય છે, પોતે ધારાસભ્ય હોય તો પોતાના કુટુંબમાં જ 2-4 ટિકિટો આપી દેવાના પ્રયાસો થતા હોય છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં તમારામાંથી તમને પૂછીને કે ભાઈ કોને લડાવીએ અને તમે જેને નામ આપો એને અમે ટિકિટ આપીએ છીએ. આ મંચસ્થ ઉપસ્થિત તમામ લોકોને તમે જોઈ શકો છો. આમ આદમી પાર્ટી એ આમ લોકોની પાર્ટી છે, તમારા લોકોની પાર્ટી છે. ઉમેદવાર છે તમારા ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી કોઈ ચૈતર વસાવાની, નિરંજન વસાવાની, અરવિંદ કેજરીવાલજીની કે યશોદાનભાઈ ગોપાલભાઈની પાર્ટી નથી. એ આપણી બધાની પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનું કામ હવે આપણે બધાએ લઈ લેવું પડશે. તૈયાર છો ને બધા? તૈયાર છો ને? અહીંયા સભામાં અમે સવારના 6-7 સભાઓ કરીએ
એટલે અમુક ગામોમાં જઈએ ને એટલે ગામવાળા પેલા આગેવાનો અમને કે સાહેબ લોકો તો બહુ બધા આવવાના હતા, હજુ 3000 ના 5000 થઈ જતા, પણ ભાજપ વાળા સભા નહોતા રાખવા દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. ઘણી વાર સરપંચોને કેવડાવે, સરપંચો કહે કે જો આવાસ નહીં મંજૂર કરવા દઈએ, તમારું રેશન કાર્ડ નું અનાજ બંધ કરાવી દઈશું, તમને પેલું પાણીનું કનેક્શન નહીં આપીશું, મીટર કપાવી લઈશું, પોલીસને ઘરે મોકલીશું, આવી ધમકીઓ પણ આપે છે ને ઘણી વખત. પણ હમણાં 11 વાગવામાં આવશે, 11 વાગ્યાનો સમય છે, છતાં પણ પ્રતાપનગર ખાતે મોટે ભાગના વિસ્તારના વડીલો અહીંયા હાજર છે, યુવાનો, માતા બહેનો. એના પરથી મને લાગી રહ્યું છે આ વિસ્તારમાં પણ હવે પરિવર્તન આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. અરે યાર, ક્યાં સુધી આ લોકોને 30 વર્ષ તો વરરાજા બનાવીને હૈસો કર્યું જ છે. આપણે કર્યું છે કે નથી કર્યું? વરરાજા 30 વર્ષ સુધી એકની એક પાર્ટીના બનાવ્યા છે. હવે બદલવું પડે કે ના બદલવું પડે? આપણી પાસે અત્યાર સુધી બીજો વિકલ્પ નહોતો એટલે કોંગ્રેસ વાળાને પણ લાવતા હતા, પણ હવે કોંગ્રેસ વાળા બી હતા બરાબર, પણ થોડાક પાછા ભાજપમાં જતા રહીને પાછા આવે ને પાછા એમાં લડવા માંગે, એ બધી ગૂંચવડો ઉભી થઈ, માથાકૂટ ઉભી થઈ. અમે તો ચોખ્ખાન ચંદન જેવા છે ભાઈ, લડવું છે અમારે ભાજપ સામે, બરાબર ને? સહકાર આપવો પડશે કે નહીં આપવો પડશે? કોંગ્રેસ વાળા આજે દેખાતા નથી, ખબર નહીં શું કરે છે ને હું નહીં, એમની હું મીટિંગ ચાલે છે કઈ ખબર નહીં પડતી. અમે તો મેદાનમાં ભાતી દાદાની જેમ બંને હાથે તલવાર લઈને નીકળેલા છે, બસ તમારો સહકાર જોઈએ છે. ડોકું કપાઈ જાય તો ચાલે, પણ લડવાનું તો પાક્કું પૂરેપૂરું લડી નાખવાનું છે. તૈયાર છો ને બધા? એટલે તમારા આશીર્વાદ જોઈએ છે. અમે કોઈ પેલા લોકોની જેમ ધમકાવા નથી આવ્યા, ડરાવા નથી આવ્યા. પેલા લોકો તો ધમકાવીને જાય, ભાઈ મત નીકળવા જોઈએ, હા જોજો પછી હા ગ્રાન્ટ નહીં આવશે, હા પેલું કામ નહીં કરશું, હા નહીં કરશું. અમે તો તમારા પર રાજી ખુશીથી, તમે દિલથી તમને આશીર્વાદ આપી દેવાના કે ભાઈ જાઓ ચૈતરભાઈ, અમે બેઠા છે, અમારો હાથ તમારા માથા પર છે. એ વાત તમે કેવ, એ સમર્થન તમે આપો, એના માટે તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારા ઉમેદવારોને આશીર્વાદ આપજો અને જંગી બહુમતીથી જીતાડીને મોકલજો. અમે હર હંમેશ તમારો અવાજ બનીશું. આ ચહેરા તમે જોઈ લો, અમારી પાસે અહીંયા સત્તા નહોતી તો પણ અમે પોલીસની હેરાનગતિ સામે એસપી કચેરી અમે ગયા, એસપી ને બેસાડીને કીધું કે ભાઈ અમારા લોકોને હેરાન નહીં કરવાના. પણ પછી સાંસદ ને બધા કે જો પેલા આવ્યા હતા હેરાન નહીં કરવાના કહી ગયા, પણ હેરાન કરો, અમે બેઠા છે. કેમ કે અમે કરીએ એમને ના ગમે, એટલા માટે એકવાર કલેક્ટરમાં પણ ગયા. કલેક્ટરે તો ગેટના તાળા માર્યા હતા, કદાચ વિડીયો તમે જોયો હશે, માર્યા હતા ને? અરે ગેટના તાળાને હું અમે કઈ એમને થોડા, અમે તો કૂદીએ ને આ ખેતરોના હાથ, એ બધા નદીઓ બધી પાર કરીને આવ્યા લોકો છે, જંગલો બંગલો, તો અમે કૂદીને ગયા. કલેક્ટરમાં ઘુસ્યા, પોલીસ વાળા દરવાજા બંધ કર્યા, દરવાજા બી તૂટી ગયેલા, ખબર છે ને બધાને? કેમ કે કલેક્ટરની ઓફિસ એ કોઈના બાપની પેઢી નથી, એ જનતાની પૈસામાંથી બનેલી સેવા કરવાની ઓફિસ છે, એટલે બધાનો અધિકાર છે. કોઈ કલેક્ટર કે એસપી કે અમારો જેવો ધારાસભ્ય સાંસદ બહુ મોટો સાહેબ બનીને ફરતો હોય ને, એને યાદ કરાવી દેવાનો કે ભાઈ તમારો પગાર અમારા ટેક્સ માંથી આવે છે, એટલે એને ખબર પડી જાય કે હું નોકર છું. અમારા જેવાનો પગાર પણ તમે આપો છો, તમારા ટેક્સ માંથી આવે છે, એટલે કોઈ ચિંતા કરવાની નથી. જે પણ ચૂંટાઈને જાય એને અહેસાસ કરવાનો કે ભાઈ જનતાનો સેવક છે. જે પણ નોકરી કરે એને અહેસાસ કરવાનો કે ભાઈ તમે નોકરી કરો છો તો નોકરી કરો. સાચી વાત છે કે ખોટી વાત છે? તો એ જાગૃતતા લાવવાનું કામ અમારું છે. જે પ્રકારે નર્મદામાં મનરેગા યોજના ચાલતી હતી, તમને બધાને ખબર છે, ગામમાં રોજગારી મળતી હતી, કોઈને બહાર જવાનું નહોતું રહેતું, ગામમાં રોજગારી મળી જતી હતી. આ વિસ્તારમાં કેટલા અંશે ચાલતી હશે મને ખબર નથી, પણ અમારા ડુંગરમાં તો આખા ગામોને એ જ રોજગારી પૂરી પાડે, એનાથી જ છોકરાઓને ભણાવે, દવાખાનાનો ખર્ચો અને પોતાનું જીવન નિર્વાહ ચાલતો હતો. આ ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડ જે મંત્રી હતા ગ્રામ પંચાયત ગૃહ નિર્માણના, એમણે કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. કોંગ્રેસના હીરા જોટવા જે ઉપપ્રમુખ છે ગુજરાતના, સાથે મળીને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. અમે સરકારને કીધું આ કઈ માત્ર બચુભાઈ ખાબડ ને હીરા જોટવા એટલા નથી,
એ તો હજુ નંબર જ પડતા હતા. બચુભાઈ ખાબડ, હીરાભાઈ જોટવા, હવે સાંસદ ને ધારાસભ્ય ને જિલ્લા પ્રમુખ બધા આવવાના હતા, પણ ત્યાં સુધી મને ખોટા કેસમાં લઈને જતા રહ્યા. બાકી બધાના ઘરે રેલો જવાનો હતો મનરેગાનો. બધા હાથે મળીને કૌભાંડો કર્યા છે અને એના કારણે જ આ યોજના બંધ થઈ છે. એના કારણે જ આજે રોજગારી નથી મળી રહી. આખા ગુજરાતમાં બંધ થઈ. અને મને કેવા કેસમાં તમને બધાને ખબર. અરે ગ્લાસ પણ કેવો, એમણે કીધું કે ભાઈ વજનદાર ગ્લાસ, મજબૂત ગ્લાસ ચૈતર વસાવાએ માથામાં માર્યો. અલા ભાઈ, મજબૂત ગ્લાસ આ ચૈતર વસાવા માથામાં મારે ને, પેલા ભાઈ હિદ્દો ઉપરનો રસ્તો પકડી લે, ટાટા બાય બાય જામ છું. સાચી વાત છે કે ખોટી વાત છે? મજબૂત વજનદાર ગ્લાસ આ ચૈતર વસાવા કોઈને મારે તો માણસ ટાટા બાય બાય ગુડ બાય કહી દે કે નહીં કહી દે? પણ આ મારા બેટા કેસ બી એવો કેવો બનાવ્યો, અઠવાડિયું મહિનો નહીં 80 દિવસ તા રાખ્યા જેલમાં. કીધું કે કેમ ખેડૂતોની લડત તમે લડો છો? કેમ કે તે વખતે ખેડૂતોને ભાવ નહોતા મળતા, એનો અમારો જંગ ચાલતો હતો કે ખેડૂતોને તમે ડબલ આવક કરવાની વાત કરી હતી. કેમ આવક નથી ડબલ થઈ? કેમ ખાતરના ભાવ વધે? કેમ ગેસના ભાવ વધે? કેમ બિયારણના ભાવ વધે? કેમ દવાના ભાવ વધે? અને અમારા ખેડૂતોના શેરડીના ભાવ કેમ ના વધે? દૂધના ભાવ કેમ ના વધે? કેળોના ભાવ કેમ ના વધે? એવું બધું અમે પૂછીને એટલે આ લોકોને ગમે નહીં. અમારા વિસ્તારમાં આખા આદિવાસી લોકો માટે લડીએ અમે કે ભાઈ નર્મદાનું પાણી પણ આપો ને યાર અમને. કાચમાં લઈ જાવ તો અમારો અધિકાર છે કે નથી? આપણો બધાનો અધિકાર છે કે નથી? નથી આપતા આ લોકો, તો લડવું પડે. 505 શાળામાં આપણા જિલ્લામાં 505 શિક્ષકોની ઘટ છે. 300 થી પણ વધારે ઓરડાઓની ઘટ છે કે જ્યાં બાળકોને બેસવાના ઓરડા નથી. એક ક્લાસરૂમમાં 4 ધોરણને ભણાવતા છે. કેટલાક તો ઝાડ નીચે ઓટલે ભણે છે અમારા વિસ્તારમાં. આંગણવાડી 309 જગ્યા, 309 કેન્દ્ર એવા છે કે ત્યાં આંગણવાડી નથી. તો બોલવું પડે કે ના બોલવું પડે? કેવું પડે કે ના કેવું પડે? જે નાના ભૂલકાઓના પૌષ્ટિક આહાર માટેના ગરમ નાસ્તાના પૈસા આવે, આ લોકો એમાં પણ ભ્રષ્ટાચાર કરે. બોલો, કોઈ ગરીબ નાના બાળકનું ખાવાના પૈસામાં બી આ લોકો કમિશનો ખાય. આયુષ્માન કાર્ડ જે ગરીબ કોઈને અકસ્માત થાય એના માટેની જોગવાઈ કરી, ચાલો કઈ વાંધો નહીં, બહુ સારી, 5 ના 10 લાખ કર્યા, અભિનંદન તમને. પણ મારા ભાઈ અહીંયા આયુષ્માનમાં ઓપરેશન જ નથી કરતા. પેલા લોકો પેલો ટાટિયો તૂટી જાય ને તો પેલો કાર્ડ લાવો, માં કાર્ડ લાવો, પિતાજી કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, રેશન કાર્ડ લાવો, જાતિ દાખલો લાવો, આવક લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો. એમાં તો પેલો માણસ ટાટી લઈને બી એ બી જતો રહી, કંટાળી જાય. તો એ નીતિઓની પરિસ્થિતિ બદલવાની છે ભાઈ. તમારે લાભ જ આપવાનો છે તો એક માગી લો ને, ચૂંટણી કાર્ડ માગી લો, આધાર કાર્ડ માગી લો ને આપી દો, તો હું વાંધો છે? બરાબર છે કે ખોટી વાત છે? આ તો આપણે એક લાભ લેવો હોય એટલે ઘરેથી કબાટ ખોલીને, પેટું ખોલીને આખો ઠેલો ભરીને જવો પડે છે. એમાં બી પાછા પેલા કે ભાઈ લાભાર્થી છે, આ કાકા લાભાર્થી છે, કોઈ બી એને કાકાને કે ભાઈ કાકા હયાત છો એનો દાખલો લખી લાવો, કે તમે જીવતા છો એનો બી લખી લાવો. કે નથી કેતા? પેલો માણસ ચાલતો જ છે તો બી કે હયાતીનો લખી લાવ, તો જ મેં માનું કે તું તે જ છે. એવા આકરા નીતિ નિયમો છે. એટલે પરિવર્તન લાવવું પડશે ને પડશે. સમજશો ને બધા? પરિવર્તન લાવીએ ને, નહીં તો ચાલવા દેવું હોય તો ચાલવા દો. જો કાર્ડ બધા નવા નીકળે છે, ભેગા કરવાનું ચાલુ રાખો, લાઈન ઉપર ઉભા રહી. કાર્ડ ભેગા કરો, આખી અડધી જિંદગી કાર્ડમાં નીકળી જવાની છે. કેટલા કાર્ડ ભેગા કરીએ આપણે? ચાલુ જ છે, હજુ નવા કાર્ડ જ છે. હમણાં તો પાર્ટીના કાર્ડ બી માગે છે. અમારા પાર્ટીનો કાર્ડ લાવો, પેલા સભ્ય છો કે નથી, પછી જ લાભ મળે, એવું કે છે ને. એટલે બદલવાની ખૂબ જરૂર છે. અમે તો નીકળી પડ્યા છે. આ લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી નહીં ચાલે, અહીંયા નાંદોદમાં કઈ ચાલતી હોય યાર, એવું કે આ સાંસદ મને. મેં કીધું જોજો, હવે 2-3 વર્ષ જોઈ લીધું ને. આજે આમ આદમી પાર્ટી ચાલતી નથી, ગુજરાતમાં દોડે છે. 6500 ઉમેદવાર છે આપણા, 6500 ઉમેદવાર, એ પણ મજબૂત. એવા નહીં આલિયા માલિયા નહીં, મજબૂત. આ રીતેશભાઈ ને જોઈ લો, કૌશિકભાઈ ને જોઈ લો, કઈ ઘટે એવું છે? જોઈ લો. કઈ ઘટે તો બોલો. હા, એવા મજબૂત લોકો છે. પોલીસ વાળાએ 2-4 વખત બોલાવ્યા. હરસંઘવીએ કીધું બધા ઉમેદવારોને તળી પાડો. 2-4 વાર બોલાવ્યા, પૂછે ગાડી કેટલી, આ કેટલું, ફલાણું કેટલું, ઢીકણું કેટલું, કેમ આમ આદમીમાં ઉભા રહ્યા, કેમ ઉમેદવારી કરી, ફોર્મ ખેંચી લો, આ કરો તે કરો.
અમારા ઉમેદવારોએ ગુજરાતમાં કીધું તમારાથી થાય તે કરી લો, ફોર્મ ખેંચાય નહીં. અમે તો લડવાના અને લડીએ છે. અમે એમની જેલોથી કાં ડરીએ છીએ? એવી જેલો તો અમારા મહાત્મા ગાંધીએ ખાધી છે, અમારા સરદારભાઈ પટેલ સાહેબે ખાધી છે, અમારા બિરસા મુંડાએ જેલમાં શહીદી વહોરી છે. અમે ક્યાં તમારી જેલોથી ડરવાના છે? ડરવાના છે આપણે. એમને કહી દેવાનું થોડી જેલો મોટી કરી લો તો હું છે 5-5, 10 જણને નહીં બોલાવાના. બોલાવો હોય તો અમને 500 ને બોલાવો ને 1000 ને બોલાવો, અમે બધા જ આવવા તૈયાર છે. રોટલી તો આપે જ છે ને, કાં મરી જવાના છે. એટલે એવી કોઈ જેલો બેલોથી ડરવાનું નહીં. અમને બી જેલમાં નાખ્યા ને, વડોદરા જેલમાં રાખ્યા, આજે ડેડિયાપાડામાં નથી જવા દેતા મને. 9 મહિના થઈ ગયા. ડેડિયાપાડાની જનતાએ મને જયારે ધારાસભ્ય બનાવ્યો ત્યારે 1,03,443 મત આપ્યા હતા. 43,000 રૂપિયાની મારી લીડ હતી. એ જનતાએ એક પણ દારૂ નહીં, એક પણ રૂપિયો નહીં, એક પણ સાડી નહીં, એક પણ ચવાણું નહીં, છતાં મને ધારાસભ્ય ચૂંટ્યો. એમના માટે પણ જોરદાર તાળીઓ પાડો. અને સામાન્ય પરિવારમાંથી, એવું નહીં હું તો નોકરી કરતો હતો, વિસ્તરણ અધિકારી હતો, એમાંથી રાજીનામું આપીને ચૂંટણી લડ્યો ને કંઈ નહીં મળે, ચૂંટી લાવ્યા. લોકસભામાં મનસુખભાઈ અમે લડતો હતો ત્યારે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી હતી, નર્મદા જિલ્લામાં, ભરૂચમાં. 1,00,000 ને મનસુખ દાદાને 58,000 મત મળ્યા હતા. 1,18,000 મત મને જનતાએ આપ્યા હતા. 60,000 ની ડેડિયાપાડામાં લીડ હતી. આજે મને નથી જવા દેતા, પણ લોકો જાગી ગયા છે. લોકો જાગી ગયા છે. મેં ચૂંટાયો એના પહેલા તો તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા. ત્યાં અમને અમારા વિસ્તારમાં તલાટી કમ મંત્રી ના મળે. આજે તો મંત્રીઓ ત્યાં અઠવાડિયામાં 2-3 મંત્રીઓ આટા મારતા થઈ ગયા. ફળીએ ફળીએ, ગલીએ ગલીએ, ફળીએ ફળીએ જાય છે. અને પેલા ગૃહમંત્રી હર્ષસંઘવી તો જાણે ડેડિયાપાડાના જમાઈ હોય. કાલે બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી જાણે કે અમારું ડેડિયાપાડા એની સાસરી હોય એવા આટા જ માર્યા કરે, આટા જ માર્યા કરે. ખબર નહીં ડેડિયાપાડા વાળા હું ખવડાવે છે, કઈ સમજ નથી પડતી. એટલે બધા હવે માળા જપતા થઈ ગયા છે. મંત્રીઓ, તંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન સાહેબ બી આવ્યા હતા. છેલ્લામાં છેલ્લા વડાપ્રધાન સાહેબ એમના મેન છે, એને પણ લઈ આવ્યા. પણ ડેડિયાપાડા વાળાએ મને કીધું, ચૈતરભાઈ તમને નથી આવવા દેતા, તમે રાજપીપળા કાર્યક્રમ રાખો કે ગાંધીનગર રાખો, અમે તો તમારા કાર્યક્રમમાં જ આવવાના છે. કાર્યક્રમ કરો એવું કે. મેં કીધું એટલે દૂર નથી, નેત્રંગમાં કરીએ. ચાલો. વડાપ્રધાનના કાર્યક્રમમાં 7,000 પોલીસ વાળા, આશા વર્કરો, આંગણવાડીઓ, ગામ સેવકો, તલાટીઓ, માસ્તરો એમ કરીને 7,000 કર્મચારીઓ, બીજા 2-5,000 લોકો હતા. આપણા નેત્રંગના કાર્યક્રમોમાં લોકો જોઈ લે ને તમે, લાખોની સંખ્યામાં આવી ગયેલા. એ જ જનતાનો પ્રેમ છે, એનાથી જ અમને હિંમત છે, એ જ તમારા આશીર્વાદ છે, એની જ અમારી તાકાત છે. આ લોકો અમારી પાછળ આદુ ખાઈને પડેલા, પણ અમે કોઈનું ખોટું કર્યું નથી, એટલે એમનાથી ડરતા નથી. અને તમારા આશીર્વાદ હોય તો કઈ ઘટે ના ઘટે ને. જેલમાં જઈને બી તમારા આશીર્વાદથી છૂટીને પાછા તમારી વચ્ચે આવીને ઉભા છે. જે લોકો કહેતા હતા કે ચૈતરભાઈ નું ખતમ, આમ આદમી પાર્ટી ખતમ, હવે નથી ચાલવાના, એવા લોકોને પણ આપણી ધરતી પરથી કેમ છું? તુમકો ક્યાં લગતા था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा. એવા લોકોને આજે ઊંઘ નથી આવતી. મારી મીટિંગો હમણાં થઈ ને નગાતપોર, હમણાં બધી મીટિંગો કરતા કરતા આવ્યો છું. એના વિડીયો જોતા હશે, કેમ કે 2-4 ને તો મોકલે જ છે લોકો વિડીયો બનાવવા. અને વિડીયો જોહે ને તો રાતે ઊંઘ નહીં આવે એ લોકોને. રાતે ઉઠીને માટલાના 2 ગ્લાસ પાણી પીવા પડશે. કે આ તો બહુ આકરું કર્યું. આજે પ્રતાપનગરમાં બી આટલી મોટી સભા થઈ ગઈ એવું કે છે ને. એટલે ખૂબ સારું છે. આપણે તો દેખીતી રીતે લડવાનું છે, આપણે કોઈ છુપાવવાનું નથી. આ લોકો પૈસાઓ લાવશે, ડરાવશે, ધમકાવશે. મફા કાકા 200 રૂપિયા લઈ લો, મત આપવાના છે. કાકીને બી કેજો, સોમા દાદા આ લઈ લો, છગન કાકા લઈ લો, હા લઈ લો, લઈ લો. ભાઈ લઈ લેવાના. હા હા, એ કઈ કોઈ કેળો કાઢીને પૈસા નથી આપવાનો, કોઈ મકાઈ વેચીને કે કપા વેચીને નથી આપવાનો. 5 વર્ષ શાસક પક્ષમાં હતા એટલે ભેગા જ કર્યા છે, ભ્રષ્ટાચાર કરી કરીને. 1000 આપે તો કેજો, આ બધું મારે જોવાનું છે. 5000 આપી જા, ભળ્યું જોવાનું છે. ઓકે, 5000 ઠોકી લેજો, પણ મત તો આપણા ઝાડુને જ આપજો. કહેવાનું આ ફળ્યું મારે જોવાનું છે. લાવ
સાચી વાત છે કે ખોટી વાત છે? હા, માગી જ લેવાના, આપણા હાથ છે, પણ મત બગાડવાનો નથી, મત ઝાડુને જ આપવાનો છે. કેમ કે યાર વિધાનસભા ચાલતી હતી, એક બાજુ ખેડૂતો આંદોલન કરે, હું ગાંધીનગર હમણાં 16 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી વિધાનસભા ચાલે, રોજના ખેડૂતો ટ્રેક્ટર લઈને આવે, વિદ્યાર્થીઓ આવે કે શિષ્યવૃત્તિ આપો, કેટલાક ભણેલા લોકો આવે કે શિક્ષકની ભરતી કરો, આંગણવાડીઓ આવે કે અમને કાયમી કરો, આશા વર્કરો આવે કે અમારો પગાર વધારો, આઉટસોર્સિંગ કર્મચારીઓ વાળા આવે કે અમને શોષણ થાય છે, અમને કાયમી કરો. હું તો 1 મહિનો ગાંધીનગર રહ્યો ને સત્રમાં, રોજના ઘમાસણ, રોજના આંદોલનો. વિચાર આવે, હારું ગુજરાતમાં બધા જ નારાજ, પાટીદાર સમુદાય આખો આવે, રાજપૂત સમાજ આવે, એસસી સમાજ વાળા, આદિવાસી, બધા નારાજ છે. પણ હારું ખબર નથી પડતી આ કઈ રીતના જીતીને પાછા છેલ્લે આવી જાય છે. એટલે ડેડિયાપાડામાં ભલે લાગ્યા હોય, અમારી પાછળ ભલે લાગ્યા હોય, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો તમે જોઈ લો, અને અમે તો 3 જ વર્ષ હજુ ધારાસભ્યમાં થયા છે. એ લોકોને ડેડિયાપાડા પૂનમ ભરતા અમે કરી દીધા છે. અગર 15-20 વર્ષ રાજનીતિમાં ટકી જઈશું ને, આ ભાજપ વાળાના બધાના છોતરા કાઢી નાખીશું અમે, કાઢી નાખીશું અમે, છોડીશું નહીં. કેમ કે એ લોકોએ લૂંટવાનું જ કામ કર્યું છે. એકવાર જિલ્લાનો પ્રમુખ બની જાય એટલે 5 પેઢીનું ભેગું કરી લે. મારો હાડો કરી લે કે ના કરી લે? 5 પેઢીનું ભેગું કરી લે. એટલે સત્તામાં આવે એટલે પૂછીએ, ભાઈ કેમ ચૂંટણી લડો છો? તો ના, સત્તામાં આવીને થોડું કરી લેવું છે અમારે. અમારો એવો હેતુ નથી. અમારા બધા લોકોને મેં છે ને 14મી માર્ચે બધાને એક લોકોને બોલાવ્યા હતા, ભાઈ કેમ ચૂંટણી લડવા માંગો છો? આ લોકોએ કીધું, સાહેબ અમે એટલા માટે ચૂંટણી લડવા માંગીએ છીએ કે સત્તામાં આવીને અમારે સેવા કરવાની છે. વિચાર કરો, સત્તામાં આવીને તમારી સેવા કરવા માટે ચૂંટણી લડે છે, એટલે તમારે જીતાડવું પડશે, જીતાડવું પડશે ને જીતાડવું પડશે. એટલા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. બહુ જ ચર્ચા કરાય એવી છે, બહુ જ પ્રશ્ન છે, બહુ જ સમસ્યા છે. આપણે આંદોલન કરીએ, ધરણા કરીએ, નિવેદન કરીએ, આવેદન આપીએ, બધું 5 વર્ષ કર્યું, પણ હવે તક આવી છે. દર વખતે હું થાય 5 વર્ષ બધું કરી લઈએ, ચૂંટણી આવે એટલે પેલા 200 રૂપિયા આપી જાય, એમાં મત દબાવી આવીએ, થાય છે ને આવું. પણ આ વખતે એવું નથી કરવાનું. તમારો મત અમૂલ્ય છે. તમારો મત 5 વર્ષ કોણ કામ કરશે એને આપવાનો છે. એટલા માટે આ તક તમને મળી છે. બંધારણ દેશનું બન્યું, લોકશાહીમાં તમને મતનો અધિકાર મળ્યો છે. મારા ખેડૂત વડીલો બેઠા છે, મારી માતાઓ, મારા યુવાનો, બધાને મારી વિનંતી છે, અહીંયા તમામ સમુદાયના, પાટીદાર સમુદાય હોય, રાજપૂત સમુદાય હોય, આદિવાસી સમુદાય, તમામ વર્ગના લોકો બેઠા છે. મારી માતાઓ, બહેનો, બધાને વિનંતી કરવા આવ્યો છું કે એકવાર અમારા ઉમેદવારો પર તમે વિશ્વાસ મૂકો. ચોક્કસ અમે ખાતરી આપીએ છીએ કે તમારા માટે હર હંમેશ અમે આગળ રહીશું, બોલીશું, કામ કરાવીશું, બધું જ કરાવીશું, તમારી સેવા કરીશું. એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું. મને કહેતા આનંદ થાય છે, અમારા જેવા સામાન્ય પરિવારમાંથી નેતા બનેલા લોકો માટે તમે લોકો 2-2 કલાક રાહ જોઈને બેઠા છે. ઘણા તો વડીલો છે જેમના આશીર્વાદ મળીએથી પણ અમારી હિંમત વધી જાય એવી છે. એવા વડીલો પણ 2-2 કલાકથી અમારી રાહ જોતા હતા. મારી માતાઓ, યુવાનો, બધાનો ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ આવો સહકાર તમારો મળે, અમારા ઉમેદવારોને તમારા આશીર્વાદ મળે, એ જ વિનંતી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ચૈતર વસાવાની વાત સાંભળીને આપણે શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.